પ્લાન્ટ છે તો એમાં કેટલા 35 જેટલા આમાં રીંગણ છે, નાના મોટા થઈને. જુઓ તમે, એક જ પ્લાન્ટમાં કેટલું મસ્ત આમાં ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ થઈ રહ્યું છે. જુઓ, આપણે નાના હતા ત્યારે જે ટમેટા આવતા આમ ફાટી ગયેલા શિયાળામાં, એકદમ ઓરિજિનલ એવા જ બને છે. જુઓ કેવા સરસ દરવાળા છે. જુઓ, બતાવું તમને. થાઈ વેરાયટીનો લીંબુનો પ્લાન્ટ છે મારી પાસે. જુઓ, આમાં પણ હું રેગ્યુલર નીમ ઓઇલનો સ્પ્રે કરતી રહું છું, કેમ કે આમાં પણ એફિડ્સનો અટેક થઈ જાય છે. કારેલામાં પણ આમાં મેં 2 પ્લાન્ટ વાવેલા છે. હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. આજે ફરીથી હું હાર્વેસ્ટિંગ કરવાની છું મારા ટેરેસ ગાર્ડન ઉપર. ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો તમે મારા વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય મારી ચેનલ ઉપર તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી નવા આવેલા વિડીયોની નોટિફિકેશન આપને બધાથી પહેલાં મળી રહે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હાર્વેસ્ટિંગ શરૂ કરી દઈએ. આમાં રીંગણા બધામાં રેડી થઈ ગયા છે. ટમેટા જુઓ કેવા સરસ પાકી ગયેલા છે, ચેરી ટમેટા. તો ચાલો હાર્વેસ્ટિંગ કરી લઉં છું ફ્રેન્ડ્સ. જુઓ ફ્રેન્ડ્સ, હવે ઠંડી ખૂબ પડવા માંડી છે, એટલે જુઓ હવે હું આ બધા જ પ્લાન્ટને હું મલ્ચિંગ કરીને રાખું છું, એટલે ઠંડીની અસર પ્લાન્ટ ઉપર વધારે ન થાય અને નીચેની માટી પણ ટાઈટ થઈ જતી હોય, એટલે વારે ઘડીએ તમારે પ્રૂનિંગ ન કરવું, કેમ કે પ્રૂનિંગ કરીને એટલે નીચેના રૂટની સિસ્ટમ હોય ને ડેમેજ થઈ જાય. જો તમે મલ્ચિંગ કરો તો તમારે પ્રૂનિંગ ન કરવું પડે, કેમ કે માટી નીચેથી પહોંચી જ રહે અને માટીની ક્ષમતા છે ને વધી જાય જો તમે મલ્ચિંગ કરીને રાખો ને તો. જુઓ ફ્રેન્ડ્સ, ટમેટા કેવા પાકી ગયેલા છે. જુઓ, ફ્રેન્ડ્સ, આ ગુલાબી રીંગણનો પ્લાન્ટ છે. આ 2 પ્લાન્ટ છે મારા ટેરેસ ગાર્ડનમાં મારી પાસે, અને લગભગ આ 1 વર્ષ થયા છે આ મારી પાસે પ્લાન્ટ. જ્યારે આમાં ફ્લાવરિંગ ઓછું થઈ જાય ને એટલે હું આની બધી ડાળીઓ કટ કરી નાખું છું, વધારાની જે હાર્ડ હોય ને, એટલે ફરીથી પાછું નવી ડાળી આવે ને એમાં નવું ફ્રૂટિંગ થાય છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીંગણનો એક પ્લાન્ટ છે તો એમાં કેટલા 35 જેટલા આમાં રીંગણ છે, નાના મોટા થઈને. જુઓ તમે, એક જ પ્લાન્ટમાં કેટલું મસ્ત આમાં ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ થઈ રહ્યું છે. જુઓ, આ ઝુમખડી રીંગણી છે ફ્રેન્ડ્સ. જો આવી રીતે ઝુમખામાં બને છે, આમ ઝુમખામાં ફૂલ આવે અને પછી ઝુમખામાં આવી રીતે પાકે છે. જો રીંગણામાં બને છે, મોટા થાય છે. જો આમાં આ રીતે અહીંયા પણ છે. જુઓ, જો અહીંયા હજી બનવાનું ચાલુ જ છે. નાના નાના રીંગણ છે અને પાછળ જો આ બની રહ્યા છે. ફ્રેન્ડ્સ, આ રીંગણના પ્લાન્ટમાં પણ હું ઓર્ગેનિક જ બધું વસ્તુ આમાં નાખું છું, ખાતર કે દવા જે પણ નાખવાનું હોય એ. 3-4 દિવસે એકવાર હું નીમ ઓઇલ અને આ માઇલ્ડ શેમ્પુ હોય તો એનો હું સ્પ્રે કરું છું. 1 લીટરમાં 3-4 ટીપા નીમ ઓઇલ હોય છે અને 2-3 ટીપા શેમ્પૂના નાખું છું. નીમ ઓઇલ મારે 10,000 ppmનું છે એટલે હું થોડું જ નાખું છું.
જો તમારી પાસે ઓછા પીપીએમનું હોય તો તમારે 5 થી 6 ml નાખવું પડે. અને જ્યારે પણ તમે પ્લાન્ટ ઉપરથી પાણીનો સ્પ્રે કરીને વોશ કરો તો આગળ પાછળ બંને સાઈડથી કરવાનું. જુઓ આમાં પાછળ મારે કોઈ પણ જાતની એફિડ્સ કે કોઈ જીવાત નથી, વ્હાઇટ ફ્લાય કે કાંઈ, એટલે તમારે પ્લાન્ટનું ખૂબ ધ્યાન રાખવું પડે. અને વધારાના લીફ અને વધારાના સકર્સ હોય તો એ બધા કટ કરતા રહેવા પડે, તો તમને આવું સરસ ટમેટાના કેમ રીંગણના પ્લાન્ટમાં આવું સરસ ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ મળે તમને. અને હું 15 દિવસે એકવાર છે ને આ ફોડેલો ચૂનો આવે છે જે એનું પાણી નાખું છું. 1 ચમચી 1 લીટરમાં ડાયલ્યુટ કરીને હું પ્લાન્ટને પીવડાવું છું. અને તમારે વેજીટેબલના બધા પ્લાન્ટને આવી રીતે સ્ટેક કરીને રાખવાના, જેથી આ રૂટ હલી ન જાય. કેમ કે હવા આવશે તો પ્લાન્ટ તમારો નમશે એટલે રૂટ સિસ્ટમ હલી જશે. જો આ પ્લાન્ટમાં પણ એવું સરસ રિઝલ્ટ મળેલું છે મને. જુઓ કેટલા રીંગણા હારે બની રહ્યા છે આમાં. જુઓ એક જ પ્લાન્ટ છે આ પણ. જો અહીંયા પણ એક સરસ મજાનું નાનું ટમેટું પાકી ગયું છે. અને જ્યારે તમે ટેરેસ ગાર્ડનમાં સવારે આવો અથવા સાંજના સમયે તો આવી રીતે ફ્લાવરિંગ હોય એની ઉપર આમ ટેપ કરવાનું છે, એટલે એનું સેલ્ફ પોલિનેશન થઈ જાય, જેથી ટમેટા બને આમાં ફ્રૂટિંગ આવે. જો આવી રીતે જુઓ ફ્રેન્ડ્સ, ઓળાના રીંગણ મેં વાવેલા હતા. હવે આમાં જો સ્ટાર્ટ થઈ ગયું છે રીંગણ બનવાનું. આ રીંગણ છે ને એ એકદમ કૂણા થાય છે, આમાં બીજ નથી આવતા. ફ્રેન્ડ્સ, તમારે છે ને આમાં ટમેટામાં ફ્લાવરિંગ થાય, ટમેટામાં કે રીંગણમાં, ત્યારે છે ને ત્યારથી જ આ બાંધી દેવાનું છે આવી રીતે ઊંચું, જેથી આ ફ્રૂટિંગ થાય તો એના વજનથી ડાળીઓ નમી ન જાય. નમી જશે ને એટલે તૂટી જશે. અને આ ટમેટાના પ્લાન્ટ છે ને વેલાની જેમ ચડે છે ઉપર, એટલે જો તમે બાંધો ને, સપોર્ટ આપો ને તો વધારે સારો ગ્રોથ થાય એમાં. જુઓ કેવા પાકી ગયા છે, આમ પાકીને એકદમ આમ ક્રેક થઈ ગયા છે. પહેલામાં આપણે નાના હતા ત્યારે જે ટમેટા આવતા આમ ફાટી ગયેલા શિયાળામાં, એકદમ ઓરિજિનલ એવા જ બને છે. જુઓ કેવા સરસ દરવાળા છે. જુઓ બતાવું તમને. જુઓ એકદમ દરવાળું ટમેટું થાય છે. જુઓ, એટલે તમે ઘરે ઓર્ગેનિક ટમેટા વાવો ને, ગમે તે વેજીટેબલ, તો એનો સ્વાદ અલગ જ આવે છે, જે નેચરલ પહેલાં આપણે આવતું શાકભાજી. ટેરેસ ગાર્ડનમાં રેડી થઈ ગયેલા છે. ચાલો બતાવું કારેલાના વેલામાં કેટલું મસ્ત રીતે આમાં જુઓ બની રહ્યા છે કારેલા. આમાં પણ હું રેગ્યુલર નીમ ઓઇલનો સ્પ્રે કરતી રહું છું, કેમ કે આમાં પણ એફિડ્સનો અટેક થઈ જાય છે કારેલામાં પણ. આમાં મેં 2 પ્લાન્ટ વાવેલા છે,
એક સાથે. જો હજી પણ આમાં અસંખ્ય બની રહ્યા છે કારેલા, નાના નાના. આમાં એક લીંબુ પણ રેડી થઈ ગયું છે, ચાલો બતાવું. થાઈ વેરાયટીનો લીંબુનો પ્લાન્ટ છે મારી પાસે. જો હજી પણ 2-3 લીંબુ જો છે મોટા, એ હું પાકવા દઈશ. આવી રીતે એકદમ યલો થઈ જાય ને પછી હું કટ કરીશ. આગળ પણ છે 2 લીંબુ. આની સ્મેલ ખૂબ જ એકદમ આમ સ્ટ્રોંગ આવે છે. ફ્રેન્ડ્સ, કાકડીનું હાર્વેસ્ટ લઈશ. જુઓ કાકડી, ગમે તે તમે વેલાવાળા શાકભાજી વાવો તો એને તમારે વેલાને છે ને દોરીથી ઉપર ચડાવવાના, કેમ કે એમાં હવા નહીં લાગે તો ફંગસ આવી જશે, અને ફંગસ આવશે એટલે તમારો વેલો ખરાબ થઈ જશે. જો 3 કાકડી મને હાર્વેસ્ટિંગ કરવા મળી છે અહીંથી. તો ફ્રેન્ડ્સ, આટલું મને ઓર્ગેનિક મારી 4th ફ્લોર ટેરેસ ગાર્ડનમાંથી હાર્વેસ્ટિંગ મળેલું છે. ફ્રેન્ડ્સ જુઓ, રીંગણ છે, 2 જાતના ટમેટા છે, કારેલા છે, કાકડી, લીંબુ. તો ફ્રેન્ડ્સ, આજનો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને શેર કરી દેજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ફરી મળીશું આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ. કીપ ગાર્ડનિંગ ફ્રેન્ડ્સ.